વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉપાંગીય કંકાલ તંત્ર વિશે ભણી ગયા હતા. હાથ, પગ, સ્કંદ મેખલા અને નિતંબ મેખલા. હાથની અંદર ટોટલ 30 અસ્થિ, પગમાં પણ 30 અસ્થિ એટલે ટોટલ 60 120. સ્કંદ મેખલા જે છે એ 2 અસ્થિઓની બનેલી હોય, બરોબર. અને પ્રત્યેક સ્કંદ મેખલામાં 2 અસ્થિ હશે, એક સ્કંધાસ્થિ અને એક અક્ષકનું અસ્થિ, હાંસડીનું હાડકું. અને સ્કંદ મેખલાના થશે ટોટલ 4 અસ્થિ. અને નિતંબ મેખલા આપણે ભણ્યા હતા કે નિતંબ મેખલા જે છે 2 મોટા શ્રોણી અસ્થિની બનેલી હોય. એમ કરીને ટોટલ ઉપાંગીય કંકાલ તંત્રની અંદર અસ્થિઓની સંખ્યા થશે 126, 124 અસ્થિઓ જે છે થશે. હવે આજનો આપણો ટોપિક જે છે એ છે સાંધાના પ્રકારો, ટાઇપ્સ ઓફ જોઈન્ટ. કે આપણા શરીરની અંદર ઘણા બધા પ્રકારના સાંધાઓ આવેલા છે. તો સાંધાઓના કેટલા પ્રકારના પ્રકારો છે, બરોબર છે, એની વિશે આજે આપણે ભણવાનું છે. તો શરૂઆત કરીએ જોઈન્ટ્સ એટલે કે સાંધા. તો ચલો શું લખેલું છે અહીંયા કે સાંધા શું છે? તો સાંધા જે છે એ પેશીની રચનાત્મક ગોઠવણી છે જે અસ્થિ સાથે અથવા તો અસ્થિને સ્નાયુ સાથે જોડે છે. મતલબ સાંધા અસ્થિ અને અસ્થિ અથવા તો અસ્થિ અને સ્નાયુ વચ્ચે સંપર્ક બિંદુ તરીકે કામ કરે છે, જોઈન્ટ્સ તરીકે કામ કરે છે, બરોબર. તો સાંધા પેશીની રચનાત્મક ગોઠવણી છે જે અસ્થિને અસ્થિ સાથે અથવા તો અસ્થિને સ્નાયુ સાથે જોડતા સંપર્ક બિંદુ તરીકે કામ કરે છે. યાદ રાખવાનું છે, સાંધા જે છે, જોઈન્ટ્સ જે છે એ અસ્થિ અને અસ્થિ વચ્ચેનો અથવા તો અસ્થિ અને સ્નાયુ વચ્ચેના સંપર્ક બિંદુઓ છે. બીજું, જ્યારે આપણે હલનચલન કરીએ છીએ ત્યારે સ્નાયુ દ્વારા ઉત્પન્ન થતા બળના ઉપયોગ દ્વારા હલનચલન થાય છે. માની લો કે હું હાથ હલાવું છું કે પગ હલાવું છું, તો હાથના હલનચલન માટે કે પગના હલનચલન માટે જે શક્તિની જરૂરિયાત છે, જે બળની જરૂરિયાત છે, એ ઉત્પન્ન કરવાનું કામ કોનું છે? સ્નાયુનું છે. અંદર રહેલા હાડકાઓ દ્વારા બળ ઉત્પન્ન થતું નથી, સ્નાયુ ખેંચાશે એટલે હાથ જે છે ઉપર નીચે થશે. તો સ્નાયુ દ્વારા ઉત્પન્ન થતા બળના ઉપયોગ દ્વારા હલનચલન થાય છે. સાંધા જે છે એ ઉચ્ચાલનના આધાર બિંદુ અથવા તો સંપર્ક બિંદુ તરીકે કામ કરે છે. આપણું શરીર જે છે ઘણા પ્રકારના સાંધા ધરાવે છે અને 3 પ્રકારના ઉચ્ચાલનો પણ છે. ઉચ્ચાલન એટલે કે ટાઇપ્સ ઓફ લીવર, ઉચ્ચાલનના પ્રકારો વિશે આપણે આની પછીના લેક્ચરમાં ભણીશું. તો સાંધા ઉચ્ચાલનના આધાર બિંદુ અથવા તો સંપર્ક બિંદુ તરીકે કામ કરે છે. મુખ્ય આપણો ટોપિક જે છે ટાઇપ્સ ઓફ જોઈન્ટ એટલે કે સાંધાના પ્રકારો. તો સાંધાના મુખ્યત્વે 3 પ્રકારો છે. પહેલું અચલ સાંધો અથવા તો તંતુમય સાંધો. એવા પ્રકારનો સાંધો છે કે એકવાર જોડાઈ ગયા પછી એની અંદર કોઈ પણ પ્રકારનું હલનચલન શક્ય નથી. મતલબ એની અંદર ચલન થઈ શકતું નથી, માટે જ સાંધાનું નામ શું પડ્યું છે? અચલ સાંધો. જોઈન્ટ છે પણ એકવાર જોડાઈ ગયા પછી એની અંદર હલનચલન શક્ય નથી. એવા સાંધાને આપણે બોલશું અચલ સાંધો અથવા તો તંતુમય સાંધો. આપણે વાત થઈ ચૂકી છે કે આપણા મસ્તકના જે 8 અસ્થિઓ જે છે, અગ્ર કપાલી, મધ્ય કપાલી, પશ્વ કપાલી, શંખક અસ્થિ, સ્ફિનોઇડ અને એથમોઇડ. તો આ જે મસ્તકના 8 અસ્થિઓ જે છે એ એકબીજા સાથે શ્વેત તંતુમય પેશી વડે જોડાયેલા હોય. મસ્તકના 8 અસ્થિઓ એકબીજા સાથે શ્વેત તંતુમય પેશી વડે જોડાયેલા હશે. કેવી રીતે જોડાયેલા હોય? જાણે મગજના 8 અસ્થિઓને એકબીજા સાથે દોરી વડે સીવેલા હોય, દોરી વડે જાણે સીવી લીધા હોય એ પ્રમાણે 8 અસ્થિઓ એકબીજા સાથે જોડાઈ ગયેલા હોય છે. અને આ પ્રકારના જોડાણને આપણે શું બોલતા હતા? તો આ પ્રકારના જોડાણને બોલવામાં આવે છે સીવન. સીવનનો મતલબ શું છે? તો સીવનનો મતલબ છે કે 8 અસ્થિઓ એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે, એવી રીતે સીવી લીધેલા છે કે એકવાર સીવાઈ ગયા પછી, એકવાર જોડાઈ ગયા પછી એની અંદર હલનચલન હોતું નથી, હલનચલન શક્ય નથી. માટે એને કેવો સાંધો કહેવાય? અચલ સાંધો અથવા તો તંતુમય સાંધો. તો ખાસ યાદ રાખવાનું છે, સાંધાનો પહેલો પ્રકાર અચલ સાંધો અથવા તો તંતુમય સાંધો. મસ્તકના 8 અસ્થિઓ એકબીજા સાથે શ્વેત તંતુમય પેશી વડે જોડાયેલા હોય છે, સીવાઈ ગયેલા હોય છે. આ પ્રકારના જોડાણને બોલવામાં આવે છે સીવન. નેક્સ્ટ, બીજો પ્રકાર જે છે એ છે અંશતઃ ચલ. અંશતઃ ચલ સાંધો અથવા તો એનું બીજું નામ છે કાસ્થિમય સાંધો.
અંશત ચલ શું કામ કીધું છે? અંશત ચલ તો મતલબ આ પ્રકારના સાંધો જે છે મર્યાદિત હલનચલનની છૂટ આપે છે. હલનચલન થાય છે પણ લિમિટેડ મૂવમેન્ટ થાય છે. મર્યાદિત હલનચલનની છૂટ આપે છે, વધારે પડતી હલનચલનની છૂટ આપતો નથી. એવા સાંધાને આપણે બોલશું અંશત ચલ સાંધો અથવા તો કાસ્તિમય સાંધો. ક્યાં જોવા મળશે? તો આપણે ભણી ગયા કરોડ સ્તંભની જે કશેરુકાઓ જે છે, જે મણકાઓ જે છે, કેટલી કશેરુકા હોય? 26. પુખ્ત મનુષ્યમાં કેટલી કશેરુકા હોય? 26 કશેરુકા હોય, 24 મણકા હોય. તો બે મણકાની વચ્ચે આ કશેરુકા અને આ કશેરુકા વચ્ચે આવેલી તકતી, જેને આપણે સામાન્ય ભાષામાં ગાદી તરીકે ઓળખીએ છીએ. ગાદી ખસી ગઈ મતલબ મણકાઓની વચ્ચે શું આવેલી હોય? કાસ્તિમય ગાદી. બરોબર, જેને આપણે બોલશું આંતર કશેરુકા તકતી. તો બે કશેરુકાઓની વચ્ચે શું આવેલી હશે? આંતર કશેરુકા તકતી. શેની બનેલી હોય? તો આ આંતર કશેરુકા તકતી શ્વેત તંતુમય કાસ્થિની બનેલી હોય છે. શેની બનેલી હોય છે? શ્વેત તંતુમય કાસ્થિ. અને આ કેવો સાંધો છે? તો કે આ કાસ્થિથી બનેલો સાંધો, જેને આપણે બોલશું કાસ્થિમય સાંધો અથવા તો અંશત ચલ. કે આપણો કરોડસ્તંભ વચ્ચેનો જે કશેરુકા વચ્ચેનો સાંધો જે છે એ આપણને આગળ નમવાની છૂટ આપશે, પણ પાછળ આપણે જાજુ નમી શકતા નથી. મતલબ મર્યાદિત હલનચલનની છૂટ આપે છે. બરોબર, તો ઉદાહરણ યાદ રાખવાનું છે. બીજો પ્રકાર જે છે અંશત ચલ સાંધો અથવા તો કાસ્થિમય સાંધો મર્યાદિત હલનચલનની છૂટ આપે છે. ઉદાહરણ કયું? તો કે કશેરુકાઓની વચ્ચે આવેલી ગાદી, જેને આપણે બોલશું આંતર કશેરુકા તકતી, કાસ્થિમય સાંધા અથવા તો અંશત ચલ સાંધાનું ઉદાહરણ છે. અને શેની બનેલી હોય? તો કે શ્વેત તંતુમય કાસ્થિની બનેલી હોય છે. મુખ્ય પ્રકાર જે છે, ત્રીજો પ્રકાર, સાંધાનો પ્રકાર નંબર 3, કેવો સાંધો? મુક્ત ચલ સાંધો અથવા તો એને બોલવામાં આવે છે સાઇનોવિયલ જોઇન્ટ્સ, એટલે કે સાઇનોવિયલ સાંધા. તો મુક્ત ચલ સાંધો અથવા તો સાઇનોવિયલ સાંધો. તો આપણા શરીરની અંદર આવેલા મોટા ભાગના સાંધાઓ કેવા છે? મુક્ત ચલ સાંધા છે અથવા તો સાઇનોવિયલ સાંધા છે. એક્ઝામ્પલ તમે જો, માની લો કે આ ઘૂંટણના સાંધાની વાત છે, તો મુક્ત ચલ સાંધામાં અથવા તો સાઇનોવિયલ સાંધાની અંદર શું હશે? તો બે અસ્થિઓ, આ એક અસ્થિ, આ બીજું અસ્થિ. તો બે અસ્થિઓ આ રીતે શેમાં ગોઠવાયેલા હોય? તો કે બે અસ્થિઓ આ રીતે એક પોલાણમાં ગોઠવાયેલા હશે. બરોબર, આ પોલાણની ફરતે આ રીતે પટલ, આ પટલને બોલવામાં આવે છે સાઇનોવિયલ પટલ અથવા તો સાઇનોવિયલ કલા. તો આ જે છે એ સાઇનોવિયલ કલા છે. અંદરનું જે પોલાણ જે છે, આ પોલાણને આપણે બોલશું સાઇનોવિયલ પોલાણ. ફરતે શું આવેલી હશે? સાઇનોવિયલ કલા. અંદરના પોલાણને આપણે બોલશું સાઇનોવિયલ પોલાણ. અને આ પોલાણની અંદર પ્રવાહી ભરેલું હોય, જેને આપણે બોલશું સાઇનોવિયલ પ્રવાહી. તો આ મુક્તચલ અથવા તો સાઇનોવિયલ સાંધાની આકૃતિ આપણે ભણી ગયા છીએ કે બે અસ્થિઓ આ રીતે ગોઠવાયેલા હોય. બે યાદ રાખજો, બે અસ્થિઓ કોઈ દિવસ એકબીજા સાથે સીધા સંપર્કમાં હોતા નથી. જેટલા પણ સાંધા હોય હંમેશા બે અસ્થિઓ વચ્ચે તમને શું જોવા મળશે? જગ્યા જોવા મળે, ડાયરેક્ટ અડેલા હોતા નથી. તો બે અસ્થિઓ છોટા છોટા હશે, એની ફરતે આ બાજુ, એની ફરતે આ રીતે કોથળી જેવી રચના આવેલી હોય, જેને આપણે બોલશું સાઇનોવિયલ પાઉચ, સાઇનોવિયલ કલા. આ સાઇનોવિયલ કલા અંદર ભરેલું હશે સાઇનોવિયલ પ્રવાહી. આ પોલાણને આપણે બોલશું સાઇનોવિયલ પોલાણ, અને એમાં ભરેલું હોય પ્રવાહી, જેને આપણે બોલશું સાઇનોવિયલ પ્રવાહી. બરોબર, અને બે અસ્થિઓ એકબીજા સાથે ડાયરેક્ટ જોડાયેલા હોતા નથી, એમની વચ્ચે જગ્યા હોય. અને બે અસ્થિઓ એકબીજા સાથે સ્નાયુના પટ્ટા, લાલ કલરના આપણે જે દર્શાવેલા છે, તો સ્નાયુના પટ્ટા વડે જોડાયેલા હોય. અને આ સ્નાયુના પટ્ટાને બોલવામાં આવે છે લિગામેન્ટ. અંગ્રેજીમાં આપણે એને બોલશું લિગામેન્ટ્સ, એટલે કે સ્નાયુના પટ્ટા વડે જોડાયેલા હશે. તો સાંધાના મુખ્યત્વે 3 પ્રકારો છે. એક અચલ સાંધો જે 0% મૂવમેન્ટ આપે છે, તંતુમય સાંધો. ઉદાહરણ મસ્તકના 8 અસ્થિઓ એકબીજા સાથે જોડાયેલા હોય, જેને આપણે બોલીશું C1. બીજો પ્રકાર છે અંશત ચલ, થોડી હલનચલનની છૂટ આપે અથવા તો કાસ્થિમય સાંધો. ઉદાહરણ કયું? તો કે કરોડ સ્તંભની 26 કશેરુકાઓની વચ્ચે આવેલી
આંતરકશેરુકા તક્તી ગાદી જે શ્વેત તંતુમય કાસ્તીની બનેલી હોય તો એ કાસ્તીમય સાંધો છે. અને ત્રીજો પ્રકાર જે છે એ છે મુક્ત ચલ, અચલ, અંશતઃ ચલ, અને થર્ડ વન ઇઝ મુક્ત ચલ અથવા તો સાયનોવિયલ સાંધો. બરોબર, કારણ કે સાયનોવિયલ સાંધા ક્યાં આવેલા છે? તો કે સાયનોવિયલ સાંધો સાયનોવિયલ પટલથી ઘેરાયેલો હોય, અંદરના પોલાણને આપણે બોલશું સાયનોવિયલ, પોલાણ ભરેલું હશે પ્રવાહી, પ્રવાહીને આપણે બોલશું સાયનોવિયલ પ્રવાહી. હવે મુક્તચલ સાંધાના પેટા 1 2 3 4 અને 5 પ્રકારો છે. કોના પ્રકારો છે? મુક્તચલ સાંધાના પેટા 5 પ્રકારો છે. મુક્તચલ સાંધો અથવા તો સાયનોવિયલ સાંધાના પેટા 5 પ્રકારો છે. તો ચાલો આપણે ભણીએ કોના પ્રકારો. મુક્તચલ સાંધા અથવા તો સાયનોવિયલ સાંધાનો પહેલો પ્રકાર બોલ એન્ડ સોકેટ જોઈન્ટ. અંગ્રેજીમાં આપણે એને બોલશું બોલ એન્ડ સોકેટ જોઈન્ટ. ગુજરાતીમાં બોલવામાં આવે છે ખલદસ્તાનો સાંધો. બોલ એન્ડ સોકેટ જોઈન્ટ, ખલદસ્તાનો સાંધો. તો કયા કયા સાંધા જે છે એ બોલ અને સોકેટ જોઈન્ટ ટાઈપના છે? ખલદસ્તાનો સાંધો. તો પહેલો એક્ઝામ્પલ છે એનો ખભાનો સાંધો. પહેલો એક્ઝામ્પલ કયું છે? ખભો. બરાબર, એટલે કે આ સાંધો કોની કોની વચ્ચેનો સાંધો કીધો છે? જોજો, ભુજાસ્થિ એટલે આ અને સ્કંધાસ્થિ એટલે આ. બરોબર, તો આપણે કાલ ભણ્યા હતા એમ કે સ્કંધાસ્થિની અંદર ખાડા જેવી રચના હોય, બરોબર, જેને આપણે બોલતા હતા સ્કંદ ઓલુખલનો ખાડો. અને એ ખાડામાં કોણ ગોઠવાયેલો હોય? આપણો આ પહેલું અસ્થિ જે છે આ સ્કંધાસ્થિના ખાડામાં ફિટ થયેલું હોય. તો આ જે સાંધો જે છે, બરોબર, તમે આમાં હાથ ફેરવો તો આ જે સાંધો જે છે કયો સાંધો છે? બોલ એન્ડ સોકેટ જોઈન્ટ એટલે કે ખલદસ્તાનો સાંધો છે. તો ખભાનો સાંધો કોની કોની વચ્ચેનો સાંધો? ભુજાસ્થિ અને સ્કંધાસ્થિ વચ્ચેનો સાંધો. ખભાનો સાંધો ખલદસ્તાનો સાંધો છે. ઉદાહરણ યાદ રાખવાના છે. બીજો નિતંબનો સાંધો. નિતંબનો સાંધો મતલબ આપણા પગનું પહેલું અસ્થિ ઉર્વસ્થિ જે શ્રોણી અસ્થિમાં આવેલો ખાડો, અને ખાડાને આપણે શું બોલતા હતા? નિતંબ ઓલુખલનો ખાડો, એક્ટાબ્યુલમ. તો ઉર્વસ્થિ કેમાં ખૂપેલું હોય, શેમાં ગોઠવાયેલું હોય? તો કે શ્રોણી અસ્થિમાં આવેલો ખાડો જેને આપણે બોલતા હતા એક્ટાબ્યુલમ એટલે કે નિતંબ ઓલુખલનો ખાડો. તો એ બંને વચ્ચેનો સાંધો નિતંબનો સાંધો. કોની કોની વચ્ચે? ઉર્વસ્થિ અને શ્રોણી અસ્થિ. યાદ રાખજો, ઉર્વસ્થિ અને શ્રોણી અસ્થિ વચ્ચેનો સાંધો એટલે કે નિતંબનો સાંધો ખલદસ્તાના સાંધાનું ઉદાહરણ છે. ત્રીજું એમસીક્યુ માટે મહત્વનું કે કાનની અંદર આપણને ખબર છે 3 અસ્થિ છે. હથોડી એની સાથે જોડાયેલું હોય, એરણ અને એરણ સાથે જોડાયેલું હશે પેંગડું. હથોડી, એરણ અને પેંગડું. તો 3 અસ્થિઓ છે. તો કાનની અંદર એરણ અને પેંગડા વચ્ચેનો સાંધો, એરણ અને પેંગડું બંને એકબીજા સાથે જોડાયેલું છે. તો કયા પ્રકારના સાંધા વડે જોડાયેલું હશે? તો ખાસ યાદ રાખવાનું છે કાનની અંદર એરણ અને પેંગડા વચ્ચેનો સાંધો બોલ એન્ડ સોકેટ જોઈન્ટ એટલે કે ખલદસ્તાના સાંધાનું ઉદાહરણ છે. અને આપણે યાદ રાખવાનું છે આપણા શરીરમાં ટોટલ ખલદસ્તાના સાંધાની સંખ્યા કેટલી? તો કે 6. કઈ રીતે 6? 1 2 પગમાં 2 2 4 અને કાનમાં 2 3 6. બરોબર, તો બોલ એન્ડ સોકેટ જોઈન્ટની સંખ્યા કેટલી છે મનુષ્યમાં? 6. તો પહેલો સાંધો થઈ ગયો બોલ એન્ડ સોકેટ જોઈન્ટ, ખલદસ્તાનો સાંધો. ખભાનો સાંધો ભુજાસ્થિ અને સ્કંધાસ્થિ વચ્ચે, નિતંબનો સાંધો ઉર્વસ્થિ અને શ્રોણી અસ્થિ વચ્ચે, અને બંને કાનની અંદર એરણ અને પેંગડા વચ્ચેનો સાંધો બોલ એન્ડ સોકેટ જોઈન્ટનું ઉદાહરણ છે. બીજો સાંધો જે છે હિંગ જોઈન્ટ, જેને આપણે બોલશું મિજાગરાનો સાંધો. બધાને ખબર છે મિજાગરો કોને કહેવાય? મિજાગરો કોને કહેવાય? કે આપણા ઘરે દરવાજો હોય, બારી હોય કે બારણું હોય, તો બારણાની અંદર પાછળની સાઈડ જે મારે આપણે શું બોલશું? મિજાગરો. તો મિજાગરો જે છે બારણાને કઈ દિશામાં ખોલવા દેશે? બારણું છે અથવા તો બારી છે કોઈ એક જ દિશામાં ખોલે, બીજી દિશામાં ખોલતી નથી. તો આવા સાંધાને મતલબ કોઈ એક જ દિશામાં હલનચલનની છૂટ આપે એવા સાંધાને આપણે બોલશું મિજાગરાનો સાંધો એટલે કે હિંગ જોઈન્ટ. બરોબર, તો ક્યાં ક્યાં જોવા મળશે? કોણીનો, તમારી બધાની સામે છે કોણીનો સાંધો. તો આ કઈ અસ્થિ થશે? આ અસ્થિ થશે ભુજાસ્થિ. અને આ ભાગમાં કયા બે અસ્થિ હશે? તો કે અર્ય અસ્થિ અને પ્રકોષ્ઠ અસ્થિ. તો ભુજાસ્થિ
અને અરીય અસ્થિ અને પ્રકોષ્ઠ અસ્થિ વચ્ચેનો આ જે સાંધો જે છે કોણીનો સાંધો, તો કયો સાંધો થશે? મિજાગ્રાનો સાંધો. એક જ દિશામાં આમ જ મોમેન્ટ આપશે, પાછળની દિશા આમ જ વળશે, પોસિબલ નથી. તો મિજાગ્રાનો સાંધો કોને કહેશો? તો કે મિજાગ્રાનો સાંધો કોઈ એક જ દિશામાં હલનચલનની છૂટ આપે છે. બરોબર છે કે હાથ જે છે આમ જ વળશે, તો કોણીનો સાંધો. કોની વચ્ચેનો સાંધો થયો? આ ભુજાસ્થિ અને આ થશે અરીય અસ્થિ. આમાં બે અસ્થિ હશે, અરીય અને પ્રકોષ્ઠ અસ્થિ. તો ભુજાસ્થિ અને અરીય પ્રકોષ્ઠ અસ્થિ વચ્ચેનો આ જે કોણીનો સાંધો જેને આપણે બોલશું મિજાગ્રાનો સાંધો. એ જ રીતે ઘૂંટણનો સાંધો કોની વચ્ચેનો થશે? પગ. તો કે ઉર્વસ્થિ અને નીચેના ભાગમાં શું હોય? બે અસ્થિ, ટિબિયા અને ફિબ્યુલા. તો ઘૂંટણનો સાંધો, ઉર્વસ્થિ અને ટિબિયા ફિબ્યુલા. પગ આપણે માત્ર કઈ દિશામાં? તો કે પાછળની દિશામાં વાળી શકીએ છીએ, આગળની દિશામાં વાળી શકતા નથી. તો કોઈ એક જ દિશામાં હલનચલનની છૂટ આપે છે. તો કોણીનો સાંધો, ઘૂંટણનો સાંધો. કોની વચ્ચે છે આપણે યાદ રાખવાનું છે? કોણીનો સાંધો અને ઘૂંટણનો. ઘૂંટણનો સાંધો મતલબ ઉર્વસ્થિ અને ટિબિયા ફિબ્યુલા. તો આ બંને મિજાગ્રાના સાંધાનું ઉદાહરણ છે. નેક્સ્ટ એમસીક્યુ માટે મેં તમને કીધું એમ યાદ રાખવાનું છે કે કાનની અંદર હથોડી અને એરણ, હથોડી અને એરણ વચ્ચેનો સાંધો મિજાગ્રાનો સાંધો. તો ત્રણ અસ્થિ હોય, હથોડી એરણ સાથે જોડાયેલી, એરણ પેંગડા સાથે જોડાયેલી હોય. તો હથોડી અને એરણ વચ્ચેનો સાંધો મિજાગ્રાનો સાંધો અને એરણ અને પેંગડા વચ્ચેનો સાંધો ખલદસ્તાનો સાંધો. ધેટ ઇઝ બોલ એન્ડ સોકેટ જોઈન્ટ. તો આ થઈ ગઈ મિજાગ્રાનો સાંધો. ત્રીજો જેનો પ્રકાર જે છે સેડલ જોઈન્ટ. સેડલ જોઈન્ટ જેને ગુજરાતીમાં બોલવામાં આવે છે વળી શકે તેવો સાંધો. હવે પહેલી જ લાઈન તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. શું કીધું છે? જો સેડલ જોઈન્ટ એટલે કે વળી શકે તેવો સાંધો અપૂર્ણ વિકસિત ખલદસ્તાનો સાંધો છે. અપૂર્ણ વિકસિત ખલદસ્તાનો સાંધો છે. મતલબ શું છે વાક્યનો? તો કહેવાનો મતલબ છે સેડલ જોઈન્ટ આમ જોવા જાવ તો બોલ એન્ડ સોકેટ જોઈન્ટ જેવું જ છે, પણ જેટલી મૂવમેન્ટ, જેટલું હલનચલનની છૂટ બોલ એન્ડ સોકેટ જોઈન્ટ આપે છે એનાથી સહેજ ઓછી હલનચલનની છૂટ સેડલ જોઈન્ટ આપે છે. મતલબ સેડલ જોઈન્ટ આમ ખલદસ્તાનો સાંધો જ છે, પણ અપૂર્ણ વિકસિત. મતલબ જેટલી હલનચલનની છૂટ ખલદસ્તાના સાંધામાં હોય એનાથી થોડી ઓછી હલનચલનની છૂટ સેડલ જોઈન્ટમાં જોવા મળે છે. તો અપૂર્ણ વિકસિત ખલદસ્તાનો સાંધો છે. એક્ઝામ્પલ અંગૂઠાનો સાંધો. અંગૂઠાનો સાંધો, તમે તમારો અંગૂઠો આમ હલાવી શકો છો, તો કોની વચ્ચેનો સાંધો થશે? અંગૂઠાનો સાંધો. મતલબ અંગૂઠાના બે અંગુલિયાસ્થિ અને અહીંયા આપણે શું બોલશું? પશ્વમણિબંધાસ્થિ. અંગુલિયાસ્થિ અને આ પશ્વમણિબંધાસ્થિ વચ્ચેનો આ જે સાંધો જે છે, બરોબર, આ કયો સાંધો છે? સેડલ જોઈન્ટ એટલે કે વળી શકે તેવા સાંધાનું ઉદાહરણ છે. બીજો એક્ઝામ્પલ છે કાંડાનો સાંધો. તો કાંડો જે છે આપણે આમ ફેરવી શકીએ છીએ. કાંડાનો સાંધો, કાંડાનો સાંધો. તો કોની વચ્ચેનો સાંધો થશે? તો કે કાંડાની રચના કરતા મણિબંધાસ્થિ અને આ કયા અસ્થિ? અરીય અને પ્રકોષ્ઠ અસ્થિ. કાંડાની રચના કરતા મણિબંધાસ્થિ અને આ ભાગમાં આવેલા અરીય અને પ્રકોષ્ઠ અસ્થિ. આ સાંધો જે છે મણિબંધાસ્થિઓ અને અરીય અને પ્રકોષ્ઠ અસ્થિ વચ્ચેનો આ જે મોમેન્ટ આપતો સાંધો જે છે એને આપણે બોલશું સેડલ જોઈન્ટ. ખાસ યાદ રાખવાનું છે સેડલ જોઈન્ટ વળી શકે તેવો સાંધો અપૂર્ણ વિકસિત ખલદસ્તાનો સાંધો છે. કોની વચ્ચેનો સાંધો કીધો? કે અંગૂઠાનો સાંધો અને કાંડાનો સાંધો. અંગૂઠાનો સાંધો એટલે કોની વચ્ચેનો? અંગુલિયાસ્થિ અને પશ્વમણિબંધાસ્થિ વચ્ચેનો સાંધો. અને કાંડાનો સાંધો એટલે કે કાંડાની રચના કરતા મણિબંધાસ્થિ અને આ ભાગમાં આવેલા અરીય અને પ્રકોષ્ઠાસ્થિ વચ્ચેનો આ જે સાંધો જે છે એને આપણે બોલશું સેડલ જોઈન્ટ એટલે કે વળી શકે તેવો સાંધો. નંબર 4 ઇઝ અ પાઇવોટલ જોઈન્ટ. ગુજરાતીમાં આપણે એને બોલશું ઉખળી સાંધો. પાઇવોટલ જોઈન્ટ, ઉખળી સાંધો. આની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ ખોપરી વખતે કે કરોડ સ્તંભની પહેલી કશેરુકા એટલાસ શિરોધર અને બીજી કશેરુકા એક્સિસ. તો એટલાસ અને એક્સિસ કશેરુકા વચ્ચેનો સાંધો મસ્તકમાં આપણે ખોપરી વખતે ભણ્યા હતા કે કરોડ સ્તંભની પહેલી કશેરુકાને આપણે બોલશું એટલાસ શિરોધર અને બીજી કશેરુકા અક્ષ. તો એટલાસ અને એક્સિસ કશેરુકા વચ્ચેનો સાંધો એને આપણે બોલશું ઉખળી સાંધો, પાઇવોટ જોઈન્ટ. બીજું મહત્વનું
અરીય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ વચ્ચેનો સાંધો, ખાસ યાદ રાખજો, અરીય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ વચ્ચેનો સાંધો. તો અરીય પ્રકોષ્ઠાસ્થિ ક્યાં હશે? આ ભાગમાં શું હોય? બે અસ્થિ હશે, અરીય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ. હવે માની લો કે જ્યારે તમે આમ હાથને આમ ફેરવો છો, બરોબર, જ્યારે આપણે હાથને આમ ફેરવીએ, બરોબર, ત્યારે અરીય અસ્થિ જે છે એ પ્રકોષ્ઠાસ્થિની ઉપર શું થાય છે? હાથ આમ નામ રહેશે. જ્યારે તમે આમ ફેરવો છો એટલે એક અસ્થિ જે છે આ બીજા અસ્થિ ઉપર ફરશે. અરીય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ, યાદ રાખજો, આમાં બે અસ્થિ છે, એક અરીય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ. તો અરીય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ વચ્ચેનો જે સાંધો જે છે મિત્રો, ખાસ યાદ રાખજો, કોની કોની વચ્ચેનો સાંધો થશે? પાઇવોટલ જોઈન્ટ. અરીય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ, અરીય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ વચ્ચેનો સાંધો એને આપણે બોલશું ઉકળી સાંધો, બરોબર. અને પાંચમો અને છેલ્લો પ્રકાર છે સ્લાઇડિંગ અથવા તો ગ્લાઇડિંગ જોઈન્ટ. સ્લાઇડિંગ અથવા તો ગ્લાઇડિંગ જોઈન્ટ, જેને આપણે બોલશું સરકતો સાંધો. તો કોની કોની વચ્ચે સરકતો સાંધો? કાંડાની રચના કરતા, કાંડાની રચના કોના દ્વારા થાય? 8 મણિબંધાસ્થિઓ. તો અહીંયા જે 8 મણિબંધાસ્થિઓ છે, જ્યારે હું કાંડો આમ ફેરવું છું ત્યારે આ 8 મણિબંધાસ્થિઓ જે છે એ એકબીજા ઉપર સ્લાઇડ કરે કે ગ્લાઇડ કરે, સરકે છે, બરાબર. તો કાંડાની રચના કરતા 8 મણિબંધાસ્થિઓ વચ્ચેનો સાંધો, મણિબંધાસ્થિઓ જે 8 જે છે એ 8 મણિબંધાસ્થિ વચ્ચેનો સાંધો સરકતો સાંધો. એ જ રીતે ઘૂંટી, પગની અંદર ઘૂંટીની રચના કરતા 7 ગુલ્ફાસ્થિઓ, ઘૂંટીની રચના કરતા 7 ગુલ્ફાસ્થિઓ વચ્ચેનો સાંધો સ્લાઇડિંગ અથવા તો ગ્લાઇડિંગ જોઈન્ટ જે છે થશે. તો વિદ્યાર્થીઓ ખાસ સાંધાના પ્રકારો અને કયા અસ્થિ અને કયા અસ્થિ વચ્ચે કયા પ્રકારનો સાંધો છે યાદ રાખવાનું છે. ફટાફટ જોઈએ. મુક્તચલ સાંધા, સાઇનોવિયલ સાંધાના બધા પેટા પ્રકારો છે. પહેલો પ્રકાર જે છે કયો છે? બોલ એન્ડ સોકેટ જોઈન્ટ, મતલબ ખલ દસ્તાનો સાંધો. તો ક્યાં ક્યાં જોવા મળશે? ખભાનો સાંધો, તો કોની કોની વચ્ચે? ભુજાસ્થિ અને સ્કંધાસ્થિ વચ્ચે. એ જ રીતે નિતંબનો સાંધો એટલે કે ઉર્વસ્થિ અને શ્રોણી અસ્થિ વચ્ચેનો સાંધો. બોલ એન્ડ સોકેટ જોનું ઉદાહરણ છે. તમે જો મર્યાદિત હલનચલન, સોરી, મુક્તચલની છૂટ આપશે, ગમે તે દિશામાં તમે તમારો હાથ ફેરવી શકો છો. તો આ જે ખભાનો સાંધો જે છે ખલદસ્તાનો સાંધો છે. કાનની અંદર એરણ અને પેંગડા વચ્ચેનો સાંધો જે છે ખલદસ્તાનો સાંધો છે. અને ટોટલ સંખ્યા આપણા શરીરમાં છે 6. આની ઘણી બધી છે, તેની સંખ્યા આપણે લખેલી નથી. હિંગ જોઈન્ટ, મિજાગ્રાનો સાંધો. મિજાગ્રો એટલે કોઈ એક જ દિશામાં બારણું ખુલે તો કોણીનો સાંધો. આમ કોની કોની વચ્ચે થશે? ભુજાસ્થિ, અહીંયા બે અસ્થિ, અરીય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ. તો ભુજાસ્થિ અને અરીય અને પ્રકોષ્ઠાસ્થિ વચ્ચેનો આ સાંધો એટલે કોણીનો સાંધો, મિજાગ્રાનો સાંધો. એ જ રીતે ઘૂંટણનો સાંધો, ઉર્વસ્થિ અને ટીબિયા ફિબ્યુલા વચ્ચેનો સાંધો. અને કાનની અંદર હથોડી અને એરણ વચ્ચેનો સાંધો મિજાગ્રાના સાંધાના ઉદાહરણો થશે. ત્રીજો જે છે સેડલ જોઈન્ટ એટલે કે વળી શકે તેવો સાંધો. તો પહેલું જ વાક્ય યાદ રાખવાનું છે, સેડલ જોઈન્ટ જે છે એ અપૂર્ણ વિકસિત ખલદસ્તાનો સાંધો છે, અંગૂઠાનો સાંધો, બરોબર. આ જે મૂવમેન્ટ જે છે સેડલ જોઈન્ટ. કાંડાનો સાંધો, કાંડું તમે આમ ફેરવી શકો છો, આમ ફેરવી શકો છો. તો કોની કોની વચ્ચે? કાંડાની રચના કરતા મણિબંધાસ્થિઓ અને અરીય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ વચ્ચેનો સાંધો એટલે સેડલ જોઈન્ટ. પાઇવોટલ જોઈન્ટ, ઉકળી સાંધો. કરોડ સ્તંભની પહેલી કશેરુકા એટલાસ અને બીજી કશેરુકા એક્સિસ વચ્ચેનો સાંધો પાઇવોટ જોઈન્ટ, ઉકળી સાંધો. એ જ રીતે આ ભાગની રચના કરતા બે અસ્થિ, અરીય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ વચ્ચેનો સાંધો. આ બંને અસ્થિ આ ભાગમાં જે છે એની વચ્ચેનો જે સાંધો જે છે આપણે બોલશું ઉકળી સાંધો. પાંચમો જે છે સ્લાઇડિંગ જોઈન્ટ, ગ્લાઇડિંગ જોઈન્ટ અથવા તો સરકતો સાંધો. તો કાંડાની રચના કરતા 8 મણિબંધાસ્થિઓ વચ્ચેનો સાંધો અને ઘોટીની રચના કરતા 7 ગુલ્ફાસ્થિઓ વચ્ચેનો સાંધો એ સ્લાઇડિંગ એટલે કે સરકતા સાંધાના ઉદાહરણો થશે, બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે ટાઇપ્સ ઓફ જોઈન્ટ, સાંધાના પ્રકારો, સાંધા અસ્થિ, અસ્થિ અને સ્નાયુ વચ્ચેના સંપર્ક બિંદુઓ છે. 3 મુખ્ય પ્રકારો છે: અચલ, અંશતઃ અચલ અને મુક્તચલ, તંતુમય, કાસ્તિમય અને સાઇનોવિયલ સાંધા. આના પેટા 5 પ્રકારો આજે આપણે ભણી ગયા. તો મિત્રો દરેક અસ્થિ વચ્ચે, બરાબર, કયા પ્રકારનો સાંધો છે ખાસ યાદ રાખવાનું છે. તમને પરીક્ષામાં પૂછે ખભાનો સાંધો કેવો છે, કોણીનો સાંધો કેવો છે, અંગૂઠાનો સાંધો કેવો છે. તો મુક્તચલ સાંધાના 5 પ્રકારો યાદ રાખવાના છે. કયા બે અસ્થિ વચ્ચે કયા પ્રકારનો સાંધો હોય એનું નામ તમારે યાદ રાખવાનું છે.
તો આજના લેક્ચરમાં આપણે ભણી ગયા સાંધા એટલે કે જોઇન્ટ્સ અને ટાઇપ્સ ઓફ જોઇન્ટ એટલે કે સાંધાના પ્રકારો. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે ઉચ્ચાલન, આઉટ ઓફ એનસીઈઆરટી નો ટોપિક છે ઉચ્ચાલન અને તેના પ્રકારો અને સ્નાયુને લગતા રોગો અને કંકાલ તંત્રને લગતા રોગો વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ઉચ્ચાલન, તેના પ્રકારો અને કંકાલને લગતા રોગો અને સ્નાયુને લગતા રોગોની સાથે.